ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉનાના ગ્રામ્યના ગામોના ખેડૂતો બરબાદ થઈ ગયા। કેસરિયા સીમાસી માડ ગામમાં આકાશી આફતે તારાજી સર્જી। કાણાકીયા ડોળાસા કરેણી સોખડા ગામ બેટમાં ફેરવાઈ ગયા। સતત માવઠાના મારના કારણે ખેતરો બેટમાં ફેરવાયા। મગફળીના ઊભા પાક અને પાથરાને નુકસાન થયું છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ અને ખેતરોની હાલત ખરાબ થઈ ગઈ છે, કેમ કે ચારે તરફ માત્ર ને માત્ર ખેતરોમાં પાણી જ જોવા મળી રહ્યું છે। એવા સમયે જ્યારે ખેડૂતોએ મગફળી લઈ લીધી હતી અને એ જ વખતે વરસાદ વરસ્યો, પરિણામે પાક બરબાદ થઈ ગયો। વધુ જાણકારી અમારા સંવાદદાતા અર્જુન વાળા પાસેથી પ્રાપ્ત કરીશું। અર્જુન, વરસાદના કારણે મગફળીના ઊભા પાક અને પાથરાને ખૂબ નુકસાન થયું છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની શું હાલત થઈ છે? આપને જણાવી દઉં તો ઉના ગ્રામ્ય પંથક અને શહેરમાં આજે પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે। ખાસ કરીને જે ઉનાના સીમાસી માટગામ કણાકિયા ડોળાસા સહિતના જે વિસ્તારો છે અને એ વિસ્તારોમાં મુખ્યત્વે મગફળીનું અત્યારે પાથરાઓ છે તે ખેતરોની અંદર પડ્યા છે અને ત્યારે જ આ કમોસમી વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે હવે ખેડૂતોને જે મોઢે આવેલો કોળિયો છે તો છીનવાયો છે। સાથે સાથે જે પશુધન માટે ચારો હતો તે પણ બસે તેવી પરિસ્થિતિ લાગતી નથી। ઉનાની વાત કરવામાં આવે તો ઉનાના અનેક એવા ગ્રામ્ય પંથક છે જેમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને જે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે ઊભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે। જી આભાર અર્જુન, જાણકારી આપવા માટે। ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ બન્યું સંપર્ક વિહોણું। રૂપેણ નદી બે કાંઠે વહેતી થતા શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું બન્યું। શાણા ડુંગર તરફના આવતા તમામ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ગીરના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી રૂપેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી। શાણા ડુંગર ગામ જે સંપર્ક વિહોણું બની ગયું છે, કેમ કે ગામ તરફ આવવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદના કારણે રૂપેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। પરિણામે નદીના પાણી ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ વરસાદી આફતના કારણે સંપર્ક વિહોણું બની ગયું છે। ગામમાં જઈ શકાય તેવા રસ્તા બંધ થઈ ગયા છે। તો ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર। ગીર સોમનાથના ઉના તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। સીમાસી ગામના સેંકડો ખેતરો જળમગ્ન થયા। કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો। મગફળી સહિતનો પાક પલળી જતા નુકસાન થયું। સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદ ભર શિયાળે વરસતા ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે। ખાસ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખેતી મગફળીની થાય છે। અત્યારે મગફળી લઈને ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચવા જવાનો સમય છે। ખેડૂતોને આટલી મહિનાની મહેનત પછી આશા હતી કે પોષણક્ષમ ભાવ મળશે। 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની તો સરકારે પણ જાહેરાત કરી હતી અને એવામાં કમોસમી વરસાદ વરસ્યો છે, એટલે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખૂબ ખરાબ હાલત ધરતીપુત્રોની થઈ છે। સોમનાથમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ છે તે ખાબકી રહ્યો છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર 4 થી 5 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે, જેના કારણે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। આ દ્રશ્યો છે ઉનાના સીમાસી ગામના। અહીંયા જોઈ શકો છો કે ખેતરો છે તેમાં વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। ખેડૂતોએ મગફળી સહિતના જે પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વાવેતરની અંદર હાલ વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। અનેક રોડ રસ્તાઓ છે તે પણ બંધ થયા છે। ખાસ કરીને ઉનાના જે ખત્રીવાળા ગામ છે તેમાં પણ પાણી ઘૂસ્યા છે। ગામની અંદર જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કે આજે પણ ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ સહિતના તાલુકાની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।